ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. ધોરણ 10 એ પેલા જવું હોય ને તો નીકળી જ જાવ, અહીંયા કાંઈ આના ઉપર રોટલો કમ્પ્લેટ સ્વીટા રિયાવો. અને તો ધોરણ 10 એનું ચેપ્ટર સંભાવના, એમાં મોસ્ટ એમપી દાખલાની સિરીઝમાં આપણે ગહાવીએ. તમે ગહાવો કારણ કે તમારી મજબૂરી છે, હું ગહાવું હું, જોકે મારે એવી જ હાલત છે સેમ ટુ સેમ. તમારા જેટલી નથી, ઓછી છે થોડી, પણ જરીક તમારી એટલી હોય ને તો મારી એનાથી થોડીક ઓછી, પણ મજબૂરી તો મારી છે એટલે જ ગહાવું. નકર આવા મસ્તીના વાતાવરણમાં એની માને વેબ સિરીઝ લગાવીને બેઠા ને મજા આવી જાય, પણ એ ટાઈમ અત્યારે આપણો નથી. હશે કંઈ કપલેશ કે ધોરણ 10 એનું ચેપ્ટર સંભાવના, એમાં મોસ્ટ એમપી દાખલા આજે આપણે કરીને એની બારે બોર્ડમાં નહીં જાય અને નહીં જાય કયો ને તો રાઇટિંગમાં. ઓકે સ્વીટર, વિશ્વાસ ના હોય, કોઈનો બાપ લોયર હોય ને તો કોન્ટેક્ટ કરાવજો, લેખિતમાં આપી દઈશ. કપલેશ સ્વીટર ખાસ ધ્યાન રાખશું કે 52 પત્તામાંથી લાલ ચોકડીના રાજા રાણી ને ગુલામ કાઢી લેવામાં આવે. પેલા જો કુલ પરિણામ કેટલા હતા? 52 પત્તા છે, કુલ પરિણામ 52. એમાંથી લાલનો રાજા, લાલની રાણી અને લાલનો ગુલામ કાઢી લેવામાં. ચોકડીનો રાજા, ચોકડીની રાણી અને ચોકડીનો ગુલામ કાઢી લેવા. આવી કેટલા પત્તા કાઢ્યા? 3 ને 3 6 પત્તા કાઢ્યા, એટલે 52 ઓછા 6 મતલબ કેટલા? કુલ પરિણામ થઈ ગયા 46. અહીંયા સુધી ક્લિયર? હવે જો 52 પત્તામાંથી લાલના ચોકડીના રાજા રાણી અને ગુલામ કાઢી લેવામાં આવે, બાકી રહેલા પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે. એ પત્તું રાજા હોય, રાજા હોય એવો પેલો ક્વેશ્ચન છે. તો કે 52 માંથી કેટલા રાજા નીકળી ગયા? તો 1 ને 2 રાજા નીકળી ગયા. તો હવે રાજા હોય એની સંભાવના કેટલી દઈએ? તો કે 2 હોય શકે. કમ્પ્લીટ. શા માટે? તો કે લાલ અને માફ કીધું, લાલ અને ચોકડીનો રાજા શું થઈ ગયો? તો કે લાલ અને ચોકડીનો રાજાને આપણે કાઢી નાખ્યો. હવે વૈધા કેટલા? તો કે કાળી અને ફૂલીનો રાજા રહ્યા, એટલે રાજા હોય એની સંભાવના કેટલી? તો કે 2/46 થઈ. ઓકે સ્વીટર, હવે પછી કાળીનું પત્તું હોય. તો કે કાળીનું પત્તું હોય તો કે 52 પત્તામાંથી કાળીના પત્તા કેટલા હોય? 13. અને આપણે ચોકડી અને લાલના પત્તાને જ રીમૂવ કર્યા. કાળી કે ફૂલીના પત્તાને આપણે જરીએ આંગળી કરી નથી. સમજી ગયું સ્વીટર? તો કે ચોકડીના 3 પત્તા રીમૂવ કર્યા છે અને લાલના 3 પત્તા રીમૂવ કર્યા. કાળીના પત્તામાં આપણે હરી કરવામાં જરીએ રસ નથી. એનું જોકે હરી કરવામાં આપણને રસ હોય જ મને, પણ આમાં નથી. શા માટે? તો કે સૂચના એવી મળી નથી. સૂચના દઈએ એનું આપણે પાલન કરીએ, એમાં કોઈ જાતનો ડાઉટ નથી. કાળીના પત્તામાં કોઈ જાતની હરી નથી કરી, તો કાળીના પત્તા હશે કેટલા? 13. તો અહીંયા કાળીના પત્તા કેટલા સ્વીટર? 13. ત્યાર પછી લાલનો ગુલામ હોય. તો હવે જો લાલનો ગુલામ આપણે શું કરી નાખ્યો હોય? રિમૂવ કરી નાખ્યો. તો કે લાલનો ગુલામ હોઈ શકે? તો કે ના હોય શકે. શા માટે? તો કે લાલના ગુલામને આપણે રિમૂવ કરી નાખ્યો. તો કે લાલનો ગુલામ કેટલી વાર? 12 કાઢી નાખ્યો. એની આપણે લાલના ગુલામ 0 થઈ ગયા. પછી એકો હોય. તો કે હવે 52 પત્તા હતા, એમાંથી 6 કાઢ્યા એટલે 46 થયા. હવે એકા આપણે એકે રિમૂવ કર્યા છે? તો કે નથી કર્યા. ગલ્લો રાણીના રાજા રિમૂવ કર્યા. મતલબ એકા કેટલા છે સ્વીટર? 4 છે. તો કે 4 ના છેદમાં કેટલા આવે? 46. આટલો સમજાઈ ગયો. હવે જો આ રકમ સમજાઈ ગઈ અને મસ્ત ક્લિયર રકમ થઈ તો દાખલો સ્મૂથલી આવેલો જાય. એ સાહેબ કહેતા કે આજથી 5-10 વર્ષ પછી જેટલું સ્મૂથ જાય ને એટલું. તો કે કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ કેટલા સ્વીટર? તો કે કુલ પરિણામ 52 હતા, એમાંથી 6 કર્યા 12. 52 ઓછા 6 એટલે કેટલા? 46. આ પેલું થઈ ગયું. હવે જો ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન સમજવા માટે આપણી આંખ, નાક, કાન બધું ખુલ્લું હોવું જોઈએ. કાનનું નથી. રાજા હોય તો હવે પેલો ક્વેશ્ચન શું હોય સ્વીટર? રાજા હોય
એને આપણે કહીશું એ, તો કે પી ઓફ એ બરાબર એમ ના છેદમાં એમ. રાજા કેટલા હોય? તો કે લાલનો રાજા, અને યાર શું જોડે છે તને, અને ચોકડીનો રાજાને આપણે શું કર્યું? રિમૂવ કર્યું. તો હવે કાળીનો રાજા રહ્યો અને ફૂલીનો રાજા રહ્યો, મતલબ કેટલા? બે રાજા રહ્યા. ઓહો, બે ના છેદમાં કુલ પરિણામ કેટલા? 52 નહીં, કુલ પરિણામ 46. લાલ અને ચોકડીના રાજા બે શું કરી નાખ્યા? કાઢી નાખ્યા. તો કે બે રાજા ઘટી જાય. હવે કેનો? તો કે ફૂલીનો અને કાળીનો રહે તો બે ના છેદમાં કુલ પરિણામ 52 નહીં, કાઢ્યા એટલે 46. કેટલા? કે બે ના છેદમાં 46. હવે આ બે ના છેદ ઉડાડી તો 23 નું 46, એટલે કેટલો જવાબ આવશે? 1 ના છેદમાં 23. ત્યાર પછીનો ક્વેશ્ચન શું હશે બેટા? બીજો તો કે બીજો ક્વેશ્ચન આનાથી ઈઝી. શું હોય? તો કે કાળીનું પત્તું હોય, તો કે કાળીનું પત્તું, અરે આ માખી યાદ કોને? કાળીનું પત્તું હોય. તો કે કાળીના પત્તા કેટલા છે? તો કે એને આપણે બી કહીએ. તો કે પી ઓફ બી બરાબર કાળીના પત્તા 13, કેટલામાંથી? 46. કાંઈ છેદ ન ઉડે એટલે 13 ના છેદમાં 46. બીજો ક્વેશ્ચન કમ્પ્લીટ. શા માટે કાળીના 13 ના 13 રહ્યા? તો કે કાળીના 13 પત્તાને આપણે હરી કરી નથી, ખાલી હરી નહીં, કાન હરી કરી નથી. ઓકે સ્પીડ. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન શું હોય? તો કે લાલનો ગુલામ હોય. લાલનો ગુલામ હોય. આ ત્રીજો ક્વેશ્ચન. તો કે લાલના ગુલામ છે કે? તો કે નથી. શા માટે? તો કે ચોકડી અને લાલના ગુલામને આપણે બાદ કરી નાખ્યા. તો કે પી ઓફ ત્રીજો ક્વેશ્ચન એટલે સી ફોર્મ્યુલા લખો હોય તો લખવાનું m/n. લાલના ગુલામ કેટલા છે? 0. કેટલામાંથી? 46. તો કે 0 ના છેદમાં 46 એટલે કેટલા? 0. ક્લિયર સ્પીડ. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન હું એમાં તો કે ચોથો ક્વેશ્ચન છે એકો હોય તેની સંભાવના. તો કે ચોથો ક્વેશ્ચન એકો હોય તેની સંભાવના. તો કે પી ઓફ ચોથો ક્વેશ્ચન છે એટલે ડી. એકા કેટલા છે? તો કે એકાને આપણે કાંઈ ખરી કરી નથી, 4 એકા એમના હતા તો 4 છેદમાં કુલ પરિણામ કેટલા? 46. શા માટે? તો કે 6 પત્તા રિમૂવ કર્યા એટલે 2 દુ 4 અને 23 દુ 46 એટલે કેટલા? તો કે 2 ના છેદમાં 23. ઓકે સ્પીડી. તો કે આ થઈ ગયો દાખલો ક્લિયર. સમજાઈ ગયું સ્વીટર? પેલા તો ક્વેશ્ચન સમજશું એટલે સમજાઈ જાય. તો જો એકવાર નજર મારી લે કેવી રીતના થાય ને બધું. તો કે રાજા હોય, આમ તો રાજા કેટલા હોય? 4 હોય. રાજા કાળીનો, રાજા ફૂલીનો, રાજા ચોકડીનો અને રાજા લાલનો, આટલા હોય. કોણ સૂચના હું મળી છે? તો કે લાલ અને ચોકડીનો રાજા રિમૂવ કરી નાખ્યો. તો હવે રાજા કેટલા થયા? 2 છેદમાં ઓલા જે 52 માંથી 6 પત્તા બાદ કર્યા એટલે 46. તો કે 2 ના છેદમાં 46 એટલે કેટલા? 1 ના છેદમાં 23. પછી કાળીનું પત્તું હોય. તો કે આપણે કાળીના પત્તા 13 હોય અને 13 માંથી આપણે એકેય પત્તાને હલાવ્યું નથી. તો કે 13 ના છેદમાં 43. ત્યાર પછીનો ક્વેશ્ચન હું હોય સ્વીટ? લાલનો ગુલામ હોય તો આપણે પહેલા જ સૂચના હતી ચોખટ અને લાલના ગુલામ રાણી અને રાજાને રિમૂવ કરી દીધા, બાદ કરી નાખ્યા. તો કે લાલના ગુલામ કાઢી નાખ્યો એટલે 0 છેદમાં 46, 0 છેદમાં 46 એટલે કેટલા સ્પીડ? 0. પછી એકો હોય તેની સંભાવના. તો કે આપણે એકાને કઈ ફરી કરી નથી. ચોકડીનો એકો હે, લાલનો હે, કાળીનો હે અને ફૂલીનો છે. મતલબ 4 એકા હે. કેટલામાંથી? તો કે 46 પત્તામાંથી. તો 4 ના છેદમાં 46 છેદ ઉડાડે તો કે 2 ના છેદમાં 23. મસ્ત દાખલો, ઈઝી દાખલો. અને બોર્ડમાં આ સ્ટાઇલનો દાખલો આવી શકે. કમ્પ્લીટ સ્પીડ આ બેઠે બેઠો આવે એવું નહીં, પણ આ સ્ટાઇલનો આવી શકે અથવા આ આવી શકે. એમાં કોઈ જાતનો પ્રશ્ન નથી અને પ્રોબ્લેમ નથી. એટલે પ્રેક્ટિસ કરશું અને દાખલાને સ્મૂથ બનાવશું. કેટલો સ્મૂથ? તો કે બહુ સ્મૂથ. એટલું
કમ્પ્લીટ સ્વીટહાર્ટ વારંવાર પ્રેક્ટિસ કરીએ 2 વાર 5 વાર 15 વાર 50 વખત તો બેર મિનિમમ જાય 50 વખતમાં કોઈ દાખલો ગણો ને ના આવડે તો એ દાખલો ગયો નહીં. કમ્પ્લીટ સ્વીટહાર્ટ પ્રેક્ટિસ કરવાની છે, વારંવાર પ્રેક્ટિસ કરવાની છે, નહીંતર તમારો બાપ કે તમારી માં તમારી યાર પ્રેક્ટિસ કરી નાખશે. ઈ કરશે ક્રિકેટની. ઈ ક્રિકેટની વિશેષતા શું હોય છે તો કે એ બંનેના હાથમાં બેટ હશે પણ બોલ નહીં હોય. બોલની જગ્યાએ તમારી અંગ વિશેષ હશે એટલે અને ઈ પ્રેક્ટિસ કરશે ને સ્વીટહાર્ટ તો તમે પ્રેક્ટિસ કરવા જેવા રહેશો નહીં. કાં તો બાપ કરે કાં તો માં. અમુકના બાપ હોય ને એ સ્વીટી હોય એટલે કઈ કહે નહીં કાંઈ વાંધો નહીં દીકરા, પણ તો એની જગ્યાએ માએ કરી શકે મમ્મીએ કરી શકે એટલે ખાસ ધ્યાન રાખજો. અને દાખલા શીખવાડીને તો બાપને ફોન કરી થાય ફોન કરીને ખાલી એમ નહીં કહું ધ્યાન નથી દેતો કે શીખતો નથી એટલું જ નહીં કહું. જી તમે કાંડ કરો ને મમ્મીને કહીને જાઓ ને કે મમ્મી હું ભાઈબંધના ઘરે જાઉં હું, તમે ક્યાં પહોંચો ને એ બધી મને ખબર. એ તમને ખબર છે, મને ખબર છે અને તમારા એક મિત્રને કે 2 મિત્રને ખબર. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? એટલે ધ્યાન દઈએ, પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ, બેર મિનિમમ 50 વાર તો થાય. આ દાખલો જે હમણાં કર્યો એના બધા કોન્સેપ્ટ ક્લિયર થયા હોય, બધી વસ્તુ તમારા કાનમાં ઉતરી ગઈ હોય ને, મતલબ સમજાઈ ગયું. જેટલા સ્ક્રૂ હોય મગજના એ બધા સ્ક્રૂ ખુલી ગયા હોય ને એમાં આ દાખલો ગળી ગયો હોય તો યાર આઈ લવ યુ યાર. અને તમને આ દાખલો આવડ્યો તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ, અને આ કોઈ જાદુઈ લાકડી નથી કે હું તમને ફેરવી દઉં આવડી જાય. જોકે મારી આગળ તો છે મને ફેરવતે આવડે પણ એ ઝાંખના બંધ કરી દે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ જો દાખલો આવડી ગયો તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ અહીંયા સુધી રહ્યો દાખલો જોયો હોય તો આઈ લવ યુ ઓલ. અને હવે જાજુ કાંઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.